જય હિન્દ મિત્રો, સ્વાગત છે આપ સૌની યુટ્યુબ ચેનલ સ્ટડી વિથ કોપમાં। મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાત સરકારની તમામ ભરતીઓમાં હવે કમ્પ્યુટરનું જે બેઝિક નોલેજ છે એને ફરજિયાત કરવામાં આવ્યું છે। એટલે આપણે ભરતીનું કોઈ નોટિફિકેશન જોઈએ તો ઘણી વખત એવા અમુક પ્રમાણપત્રો રજૂ કરવાના કીધા હોય છે કે જે આપણે આમ વાંચીએ તો મૂંઝવણ અનુભવીએ છીએ। તો મારી પાસે આવા એક બે ઉમેદવારોએ પ્રશ્ન કર્યા હતા કે હાલ એમની પાસે સીસીસીનું સર્ટિફિકેટ નથી અથવા તો કમ્પ્યુટરનું જે 10મા ધોરણ અથવા તો 12મા ધોરણમાં એમને કમ્પ્યુટરનો વિષય નહોતો, તો શું એમને ડોક્યુમેન્ટ વેરિફિકેશન વખતે અથવા તો ભરતીના કોઈ પણ તબક્કે એમને જે નિમણૂક મળવા હશે તો એમાં એ ગેરલાયક ઠરાશે કે નહીં ઠરાય? તો આ બાબતે ઘણા બધા લોકોને મૂંઝવણ થતી હોય છે। ઉપરાંત આપણે જાણીએ છીએ કે નોટિફિકેશનની અંદર જે કમ્પ્યુટર જ્ઞાનને લગતી જે જાહેરાત કરવામાં આવી છે તો એમાં એવું લખ્યું છે કે ભાઈ ઉમેદવારે નિમણૂક સત્તાધિકારી સમક્ષ આ જે કમ્પ્યુટરની બેઝિક નોલેજ અંગેનું જે પ્રમાણપત્ર છે એને નિમણૂક મેળવતા પહેલાં અચૂક રજૂ કરવાનું રહેશે, અન્યથા એની નિમણૂક રદ થશે। એટલે આવું લખેલું જોઈએ એટલે ઘણા બધા ઉમેદવારોના મનમાં પ્રશ્ન થતા હોય છે કે એમની પાસે તો આવું સીસીસી સર્ટિફિકેટ નથી અથવા તો એને 10મા કે 12મા ધોરણમાં કમ્પ્યુટરનો વિષય નહોતો। તો મિત્રો, આ આખી જે પ્રક્રિયા છે ડોક્યુમેન્ટ વેરિફિકેશનની, તો મેં જે બે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવ્યા છે, મેં 2019માં જે લોકરક્ષકનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવ્યું હતું, 2022માં જ્યારે બિન સચિવાલયનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવ્યું હતું, તો એ વખતે નોટિફિકેશનની અંદર શું જોગવાઈ હતી તો એ વખતની નોટિફિકેશન અત્યારે આપણે હાલ લાઈવમાં જોઈએ અને એ 2-3 ભરતીની નોટિફિકેશન ઉપરથી હું તમને સમજાવીશ તો તમને વધુ સમજાશે અને અંતે હું તમને એક નિષ્કર્ષ આપીશ। તો મિત્રો, તમારી સામે અત્યારે સ્ક્રીનમાં જે નોટિફિકેશન દેખાઈ રહી છે તો હાલમાં જે ચાલુ લોકરક્ષક અને જે પીએસઆઈ કેડરની જે નોટિફિકેશન આવી હતી અને એનું આપણે જે ફોર્મ અત્યારે ભરાઈ ચૂક્યા છે તો એની અંદર કમ્પ્યુટર જ્ઞાન અંગે શું જોગવાઈ કરવામાં આવી છે તો એમાં કહે છે કે કમ્પ્યુટર અંગેનું બેઝિક નોલેજ ધરાવતું હોવાનું કોઈ પણ તાલીમ સંસ્થાનું પ્રમાણપત્ર અથવા તો માર્કશીટ ધરાવતો હોવો જોઈએ ઉમેદવાર। વધુમાં તેઓ જણાવે છે કે આવું જો પ્રમાણપત્ર કોઈ વ્યક્તિ નથી ધરાવતો એ પણ અરજી કરી શકશે, પણ જ્યારે કોઈ નિમણૂક સત્તાધિકારી હશે એમની સમક્ષ એણે આવું પ્રમાણપત્ર રજૂ કરવું પડશે। જો આવું પ્રમાણપત્ર રજૂ નહીં કરે તો એને નિમણૂક મેળવવાને પાત્ર રહેશે નહીં। એટલે આ જે વસ્તુ લખેલી છે એ વસ્તુ વાંચીને ઘણા ઉમેદવારોના મનમાં મૂંઝવણ થતી હોય છે કે ભાઈ ડોક્યુમેન્ટ વેરિફિકેશન વખતે એમનું નામ નીકળી જશે તો શું કરવું, અત્યારથી કોઈ સીસીસીનું સર્ટિફિકેટ કઢાવી નાખવું કે કઈ રીતે કઢાવવાનું, તો હવે આગળ શું કરવું? તો એક વાત થઈ અત્યારે જે ચાલુ ભરતી છે એની। હવે હું વાત કરીશ કે 2021-22માં જે લોકરક્ષક અને પીએસઆઈની ભરતી ગઈ હતી તો એમાં જે કમ્પ્યુટર જ્ઞાન અંગેની શું જોગવાઈ કરવામાં આવી હતી તો એમાં પણ એવું જ લખ્યું છે કે ભાઈ કમ્પ્યુટર અંગેનું બેઝિક નોલેજ ધરાવતું હોવા અંગેનું સરકાર માન્ય યુનિવર્સિટી અથવા તો ડિપ્લોમા કોર્સ અંગેનું કોઈ પણ સર્ટિફિકેટ, તો આવું પ્રમાણપત્ર ઉમેદવાર ધરાવતો હોવો જોઈએ। તો 2021-22ની લોકરક્ષકની ભરતીની અંદર કંઈક આ પ્રકારની જોગવાઈ હતી। હવે એક છેલ્લી ભરતીનું ઉદાહરણ આપું કે બિન સચિવાલયની ભરતી, કે આપણે સૌ જાણીએ છીએ કે 2018-19માં એની જાહેરાત થઈ હતી અને 2022ની અંદર આ પરીક્ષા લેવાઈ હતી। તો એની અંદર શું જોગવાઈ કરવામાં આવી હતી તો એમાં એવું લખ્યું હતું કે ભાઈ કમ્પ્યુટર અંગેનું બેઝિક નોલેજ ધરાવતા હોવાનું કોઈ પણ તાલીમી સંસ્થાનું પ્રમાણપત્ર અથવા તો માર્કશીટ ધરાવતો હોવો જોઈએ, જે ઉમેદવાર પાસે આ બેઝિક નોલેજનું પ્રમાણપત્ર હોવું જોઈએ। વધુમાં તેઓ જણાવે છે કે જે પ્રમાણપત્ર ન ધરાવતા ઉમેદવારો હશે એ પણ અરજી કરી શકશે। તો આપણે હાલ ચાલુ ભરતી જે છે લોકરક્ષક અને પીએસઆઈની એનું આપણે સૌપ્રથમ જોયું તો એમાં પણ આવું જ લખેલું હતું અને વધુમાં એવું લખે છે કે પરંતુ આવા ઉમેદવારોએ નિમણૂક સત્તાધિકારી સમક્ષ કમ્પ્યુટરની બેઝિક નોલેજ ધરાવતા હોવાનું પ્રમાણપત્ર નિમણૂક મેળવતા પહેલાં અચૂક રજૂ કરવાનું રહેશે, અન્યથા નિમણૂક સત્તાધિકારી આવા કિસ્સામાં ઉમેદવારોની પસંદગી રદ કરી શકશે। એટલે આ જે બેઠી જોગવાઈ કરી છે અત્યારે હાલની જે ભરતી છે એના જેવી। તો હવે આ ભરતીની અંદર શું થયું હતું, આ ત્રણેય મેં તમને નોટિફિકેશન બતાવ્યા છે એ શાના માટે બતાવ્યા છે તો હવે આપણે આના ઉપરથી એક નિષ્કર્ષ કાઢીશું। તો મેં જ્યારે આ બિન સચિવાલય ભરતી જે છે તો મેં આનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવ્યું હતું। 2019ની જે લોકરક્ષકની ભરતી હતી તો મેં એની અંદર ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવ્યું હતું। તો હવે આપણે જાણીએ કે ભાઈ હાલ સીસીસીનું સર્ટિફિકેટ અથવા તો 10મા કે 12મા ધોરણની અંદર તમારે કમ્પ્યુટરનો વિષય નથી તો તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન આગળ કઈ રીતે થશે એનું આપણે નિષ્કર્ષ જોઈએ। તો નિષ્કર્ષની વાત કરીએ મિત્રો તો એમાં સૌથી પહેલાં જોઈએ કે હાલની સ્થિતિ। તો હવે હાલની સ્થિતિ એટલે મિત્રો હું એવું કહીશ કે જ્યારે મેં 2019માં લોકરક્ષકની ભરતી પાસ કરીને ડોક્યુમેન્ટ વેરિફિકેશન વખતે ગયા ત્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન વખતે કોઈ પણ પ્રકારનું કમ્પ્યુટર પાસ કર્યા અંગેનું સર્ટિફિકેટ ત્યારે તાત્કાલિક રજૂ કરવાનું હોતું નથી।
પ્લસ 2022માં જ્યારે બિન સચિવાલય ક્લર્કની પરીક્ષા પાસ કરી ત્યારે પણ ઓન ધ સ્પોટ ડોક્યુમેન્ટ વેરિફિકેશન વખતે કોઈ પણ પ્રકારનું સીસીનું સર્ટિફિકેટ તાત્કાલિક રજૂ કરવાનું નથી હોતું. તો એ સમયે એવી જોગવાઈ હતી કે તમારો જે ફિક્સેશનનો સમયગાળો હોય છે કે આપણે જે 5 વર્ષનો સમયગાળો, તો એ નિયત કરેલા સમયગાળાની અંદર સામાન્ય રીતે આપણે સીસીનું સર્ટિફિકેટ રજૂ કરી દેવાનું હોય છે. જો આ સીસીનું સર્ટિફિકેટ તમે રજૂ ના કરો ફિક્સેશન સમય દરમિયાન, તો પછી તમારે ફૂલમાં આવવામાં તકલીફ પડતી હોય છે, અથવા તો પછી કોઈ પણ જે તે તમારો કચેરીના વડા કે અથવા તો જે પણ તમે ખાતામાં છો તો એના કોઈ નિયમો મુજબ તો તમારા આગળ કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવે એવું શક્ય છે. આ સિવાય અન્ય ખાતાઓમાં સિનિયર ક્લર્કમાં અને હેડ ક્લર્કમાં જે મારા મિત્રો અત્યારે નોકરી કરે છે એમની સાથે મારી વાત થઈ તો એમાં પણ એવું છે કે ભાઈ અત્યારે એમને CCCનું સર્ટિફિકેટ હાલમાં ન હોય છતાં પણ એમને ડોક્યુમેન્ટ વેરિફિકેશન વખતે એમને ગેરલાયક નથી ઠરાવ્યા. એમને ફિક્સેશન દરમિયાન એમને એ રજૂ કરવાનું હોય છે. અને અત્યારે આપણે જાણીએ છીએ કે ભાઈ સરકાર માન્ય યુનિવર્સિટીમાં જોઈએ તો અત્યારે MS યુનિવર્સિટી વડોદરા જે છે અને ગુજરાત યુનિવર્સિટી, તો આ બંને યુનિવર્સિટી જે પહેલેથી ગવર્મેન્ટ જોબ કરે છે કે જેમની પાસે અત્યારે CCCનું સર્ટિફિકેટ નથી, તો એવા સરકારી કર્મચારીઓ માટે સમયે સમયે પરીક્ષાનું આયોજન કરતા હોય છે. તો આપણે એમાં લાગ્યા પછી પણ ફિક્સેશનના જે 5 વર્ષનો સમયગાળો હોય તો એની અંદર આપણે એ પરીક્ષા પાસ કરીને આપણે સર્ટિફિકેટ રજૂ કરી શકીએ છીએ. હવે બીજું આપણે અત્યારે શું કરવું જોઈએ, તો અત્યારે 10મા અથવા તો 12મા ધોરણના જો કોઈ પરીક્ષાના ફોર્મ ભરાતા હોય તો એ પ્રોપર માહિતી મેળવી લેવાની કે ખાલી કમ્પ્યુટરનું ફોર્મ ભરવું હોય અને પરીક્ષા આપવી હોય તો આપી શકીએ છીએ, તો એ પણ સારું રહે. બીજી વસ્તુ, આ અંગે વધુ કોઈ સ્પષ્ટતા નથી કરવામાં આવી. આ અંગેના નિયમો ગમે ત્યારે ફરી શકે છે. મેં તમને જે વાત કરી છે એ ભૂતકાળમાં પાસ કરેલી મેં પરીક્ષાઓ, મેં કરેલા જે ડોક્યુમેન્ટ વેરિફિકેશનો, પ્લસ અત્યારની સ્થિતિની વાત કરીએ તો દરેક કચેરીની અંદર તમને ઢગલો લોકો મળી જશે કે હાલની સ્થિતિ એમની પાસે CCનું સર્ટિફિકેટ નથી. એટલે આ બાબતે વધારે મૂંઝાવાની જરૂર નથી. અને આવી નજીકના સમયમાં કોઈ 10મા અથવા તો 12માની પરીક્ષા આવતી હોય જેમાં તમે કમ્પ્યુટરની એક્ઝામ આપી શકો, અથવા તો કોઈ સરકાર માન્ય યુનિવર્સિટીમાં એવી જોગવાઈ હોય કે તમે CCCનું સર્ટિફિકેટ મેળવી શકો છો, તો તમારે એ બાબતે પણ જોવું જોઈએ. કારણ કે ગમે ત્યારે નિયમો ફરી જાય તો આપણે કોઈ મુશ્કેલીમાં ના આવીએ. આપણે એટલા સમયથી જે મહેનત કરી છે તો એ મહેનત વ્યર્થ ના જાય. તો મિત્રો, આશા રાખું છું કે આ વસ્તુ તમને કમ્પ્લીટ સમજાઈ ગઈ હશે. એટલે અત્યારે પણ લોકો છે જ જે અત્યારે એમની પાસે CCનું સર્ટિફિકેટ નથી છતાંય સર્વિસ કરે છે. એટલે તમારે વધારે કોઈ પણ જગ્યાએ તમારું મન ડાયવર્ટ કર્યા વિના તૈયારીમાં ધ્યાન આપવાનું છે મિત્રો. જય હિન્દ મિત્રો.